નમસ્કાર, હું ચિરાગ. આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9માં. મિત્રો, આપના જીવનમાં આવતી સમસ્યાઓ, વિકાસમાં આવતી અડચણોમાં કુંડળી શું, જ્યોતિષ શું ભાગ ભજવી શકે છે, આ મુદ્દે અમે આ કાર્યક્રમમાં ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપની આ મૂંઝવણોને દૂર કરશે જ્યોતિષ ડૉક્ટર આકાશભાઈ ભટ્ટ. આપનું સ્વાગત છે આકાશભાઈ. તો શરૂઆત કરીએ આપના મનપસંદ કાર્યક્રમ સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે જીવનશૈલી આપણી બહુ જ સારી હોય, બહુ જ પ્રિકોશન રાખતા હોઈએ, અને છતાં પણ તમે જુઓ ડાયાબિટીસ, પછી હાર્ટ એટેક અથવા તો પછી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થતી હોય છે. તો આકાશભાઈ, આવી કોઈ ચોક્કસ બીમારીઓ એ કુંડળીમાં લખેલી હોય છે, નસીબને આધીન હોય છે? બિલકુલ, ઘણી વખત અમે એવું જોતા આવીએ છીએ કે આરોગ્ય અને આયુષ્યના સ્થાનના ગ્રહો જ્યારે નબળા હોય ત્યારે વ્યક્તિ પોતાની સંપત્તિ તો બહુ સારી કમાઈ લેતા હોય છે, પણ એ સંપત્તિને ભોગવી નથી શકતા કેમ કે આરોગ્ય સારું નથી હોતું. ડૉક્ટર એમ કહી દે કે હાઇપર એસિડિટી એટલે તીખું તળેલું ના ખાતા એટલે તીખું તળેલું બંધ થઈ જાય, ખાટું ના ખાતા એટલે ખાટું બંધ થઈ જાય, વાની તકલીફ હોય, હૃદય રોગની તકલીફ હોય એટલે ઘી તેલવાળું ના ખવાય, એમાં વધ્યું શું દૂધ ખીચડી, આ ખાવા થોડી જન્મ લીધો છે સાહેબ. આપણે આપણી પોતાની લક્ષ્મી ભોગવી શકવા જોઈએ, એના માટે હેલ્થ સારું હોવું જોઈએ, એના માટે આપણા કુંડલીના ગ્રહો આપણને સપોર્ટ કરતા હોવા જોઈએ. તો શું એવા ગ્રહો તમારા કુંડલીમાં સપોર્ટિવ છે કે નહીં એ આપણે એસ્ટ્રોલોજીના માધ્યમ દ્વારા આપણે જાણી શકીએ છીએ. એક કોલર જોડાઈ ગયા છે જામનગરથી, રાજેન્દ્રભાઈ. હલો રાજેન્દ્રભાઈ. રાજેન્દ્રભાઈ. હા જી, આપને કોના માટે પૂછવું છે? મારા પોતા માટે સર. અચ્છા, આપની જન્મ તારીખ? 30/5/1958. 30/5/1958. હા. ઓકે, જન્મ સમય? રાત્રે 10:30 કલાક. રાત્રે 10:30 કલાકે. અને જન્મ સ્થળ કયું હતું? જામનગર. જામનગર. ઓકે, આપને સમસ્યા શું જીવનમાં છે? આજ કેટલા વર્ષો છે મારો ધંધો થાય છે નહીં ને 7 વર્ષ ત્યાં ઘરમાં બેહી ગયો ધંધા બગાડો. ધંધામાં કોઈ બરકત નથી એવું છે? કોઈ સ્થાયી ધંધો જ નથી. સ્થાયી ધંધો નથી. ઓકે, બિલકુલ ધંધો એમના માટે યોગ્ય ગણાય છે? બિલકુલ બિલકુલ, એમના માટે આપણે સારામાં સારું આપણે સજેશન આપીએ, આપ ધ્યાનથી સાંભળજો. હવે સૌથી પહેલાં તો જે આપના જે ધનભાવ છે, કર્મભુવન છે અને લાભસ્થાન છે, આવા બધા જે ગ્રહો હું જોઈ રહ્યો છું, તો એના પ્રમાણે 100% આપને એક જગ્યા ઉપર જે આપણે નિશ્ચિંત થઈ અને એક જગ્યા ઉપર સારામાં સારો બિઝનેસ કરી શકીએ તેવા ગ્રહો કોઈ સપોર્ટ નથી કરી રહ્યા. એના માટે હું 100% આપને એવું સજેશન આપીશ કે જો કદાચ આપને કોઈ પણ પ્રકારના લક્ઝુરિયસ કોઈ વસ્તુનો કોઈ બિઝનેસ કરો છો કે જેનાથી લોકોને શોખથી એની પાછળ છે ને શોખ માટે રૂપિયા ખર્ચતા હોવા જોઈએ, એ વ્યક્તિની એ જરૂરિયાત ના હોય, ખાલી ને ખાલી એને ગમતું હોય, સારું લાગતું હોય, જેની અંદર લક્ઝુરિયસ આઇટમોની અંદર ઘણી બધી વસ્તુઓ આવી શકે છે, જેમ કે પર્સ છે, પછી ફોન છે, જેમ કે મોટા મોંઘા ફોનની વાત છે, જેમ કે સાદા ફોનની અંદર 15-20 હજારના ફોનની અંદર તો વાતચીત થઈ જાય, નાના મોટા કામ થઈ જતા હોય છે. 1,00,000-1.5 લાખના ફોન હોય તો એ લક્ઝુરિયસની અંદર આવે છે. સારી વોચ, જેમ કે લક્ઝુરિયસ વોચ હોય તો જેમ કે માન લો કે 50,000ની જો વોચ છે તો એની અંદર પણ એ લક્ઝુરિયસ વસ્તુઓમાં આવે છે. પરફ્યુમ છે, બેલ્ટ છે, આ બધા શોખની વસ્તુ છે. જો આપ કોઈ પણ પ્રકારના શોખની પાછળ રૂપિયા ખર્ચા થાય તેવો કોઈ આપ બિઝનેસ કરો છો તો એની અંદર આપણને ખૂબ સારી સફળતા મળે એમ છે. તો એવો કોઈ મનપસંદ આપણને એની અંદર ઇન્ટરેસ્ટ હોવો જરૂરી છે, નોલેજ હોવું જરૂરી છે, અને લેણું તો બતાવી જ રહ્યું છે. તો બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ અને આવા કોઈ વેપાર તરફ આગળ વધો. ઓકે, વધુ કોલર છે કલોલથી વીણાબેન. હલો. હલો. હા જી, આપને કોના માટે પૂછવું છે? બાબા માટે પૂછવાનું છે. જી, બાબાનું નામ, જન્મ તારીખ? બાબાનું નામ પરખ પંચાલ. જી, જન્મ તારીખ? 16/12/95. 16/12/95. ઓકે, જન્મ સમય? સવારે 10:15 વાગે. સવારે 10:15. અને જન્મ સ્થળ કયું હતું? કલોલ. કલોલ. અચ્છા, શું પૂછવું છે આપને? લગ્ન માટે એના. લગ્ન માટે? લગ્નમાં અડચણ આવે છે. હા. લગ્નમાં અડચણો આવે છે એટલે કોણ ના પાડે છે? દીકરો ના પાડે છે કે સામેથી ના આવે છે? એ આપણને ગમે તો એ ના પડે. અને કેટલા વખતથી આપનો પ્રયત્ન ચાલુ છે? પ્રયત્ન તો 5 વર્ષથી. 5 વર્ષથી ચાલુ છે. ઓકે, હા આકાશભાઈ, શું બિલકુલ, તો એ તમારી 5 વર્ષની જે કંઈ તપ છે તે હવે એના ફળ રૂપી આપણને સારામાં સારું ફળ પ્રાપ્ત થાય તેવા યોગ સંજોગ આજ 2026ની અંદર જૂન મહિના પછી સારામાં સારા યોગ ઊભા થઈ રહ્યા છે. એમને ખાસ કહેજો જે ગુરુવારના દિવસે બ્રહ્મભોજન કરાવડાવે, ખાસ કરીને પીળા ફ્રૂટ જેમ કે કેળું છે, મોસંબી છે, નારંગી છે, પાઇનેપલ છે, આવા પ્રકારના ફ્રૂટનું જો દાન કરે છે તો એમના માટે ખૂબ સારું રહેશે. અને જૂન મહિના પછી એમના
એમના માટે ઉત્તમ સમય આવી રહ્યો છે અને એ 1 વર્ષ સુધી એમના માટે બહુ સારામાં સારો યોગ બનશે. એની અંદર પાત્ર પણ પસંદ થાય અને સારામાં સારી જગ્યાએ એમના લગ્ન પણ થાય તેવા યોગ સંજોગ બની રહ્યા છે. તો આપ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. ટૂંકમાં જૂનથી જ સારો કાળ શરૂ સારામાં થશે. સારો બિલકુલ. કાળ એમના માટે વધુ એક ચાલુ કોલર અમદાવાદથી હિમાંશુભાઈ છે. હલો હિમાંશુભાઈ. હલો. હા હાજી, આપને કોના માટે પૂછવું છે? મારે થોડા ધંધાકીય બાબત અને તમારા પોતાના માટે પૂછવું છે? મારા પોતાના માટે. હાજી, થોડોક અવાજ થોડોક મોટો કરી દો તમારો, કેમ કે આવતો નથી. મારી જન્મ તારીખ છે 12/11/1979. 79 જન્મ 79. હા, સમય છે 2:37 AM. એટલે બપોરે 2 વાગે બપોરે 2 વાગ્યાને 37 મિનિટ 2:37 AM. PM. PM છે. હા, AM છે. ઓકે, ઓકે. AM છે. યસ. હા, અને જન્મ સ્થળ કયું હતું? હલો. હા, અમદાવાદ જન્મ સ્થળ. અમદાવાદ. ઓકે, હવે સમસ્યા શું આવી રહી છે? સમસ્યા શું આવે છે? સમસ્યા થોડા આર્થિક રોકાઈ ગયું છે અને બીજું કે થોડું પ્રોપર્ટી અમુક જગ્યાએ છે. એટલે પ્રોપર્ટીનો પણ ઇસ્યુ છે અને આર્થિક સંકળામણ પણ છે. ઓકે, હા, બિલકુલ આકાશભાઈ. બિલકુલ. હવે આપની કુંડલીની અંદર હું જોઈ રહ્યો છું ત્યાં સુધી ઘણા બધા એવા ગ્રહો છે કે જે આપણને વારંવાર આપણને ઝીરોથી સ્ટાર્ટ કરાવી રહ્યા છે. ભગવાનની દયા થાય ને કંઈક સારામાં સારું થાય ને ફરી પાછું કંઈક અડચણ આવે ને ફરી આપણે ઝીરોથી સ્ટાર્ટ કરવું પડે એવા યોગ સંજોગ બતાવી રહ્યા છે. ખાસ કરીને આપને એક 100% સલાહ આપીશ કે આપ બને ત્યાં સુધી શેર બજારથી ખાસ કરીને દૂર રહેજો, કેમ કે આપણને કોઈ પણ પ્રકારના આકસ્મિક લાભ થાય તેવી કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી. સેકન્ડ નંબર ઉપર કે કોઈ પણ જગ્યાએ કોઈની વાતોમાં કે અથવા 4 મિત્રો આપને કહે કે ભાઈ આ કરવું જોઈએ અને પછી આપણે પેલું વેની અંદર આપણે લાગી જઈએ અને પછી આપણને ધંધામાં નુકસાન થાય ત્યારે ખ્યાલ આવે કે આ નહોતું કરવા જેવું. તો આવી નાની નાની ખાસ બાબતોનું ધ્યાન રાખવું અને પાર્ટનરશિપમાં કોઈ પણ પ્રકારના બિઝનેસ ન કરવા. અને ખાસ કરીને આપના માટે બહુ જ એક સરળ અને સરસ ઉપાય બતાવું છું કે જો શક્ય હોય તો દર શુક્રવારના દિવસે શ્રી સુક્તમના મિનિમમ 16 પાઠ આપ કરો અને જો રોજે રોજ કદાચ થઈ શકે તો વેલ એન્ડ ગુડ છે અને જો રોજ ન થઈ શકે તો મિનિમમ દર શુક્રવારે આપણે શ્રી સુક્તમના પાઠ કરો અને 16 પાઠ મિનિમમ કરશો તો આપને આપના વેપારની અંદર ખૂબ પ્રગતિ દેખાશે અને આપણને સફળતા પણ પ્રાપ્ત થશે. બિલકુલ. વધુ એક કોલર છે સુરતથી. હલો કનુભાઈ. હા બોલો. હાજી, તમારે કોના માટે પૂછવું છે? છોકરા વિશે પૂછો. દીકરા માટે પૂછવું છે. ઓકે, જન્મ તારીખ 18/11/1994. 18/11/1994. જન્મ સમય કયો હતો? સમય કયો? સાંજે 6 વાગે. સાંજે 6 કલાકે. હા. ઓકે, અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ છે સારિંગપુર ગારિયાધાર પાસે. ઓકે, હવે શું પૂછવું છે તમારે દીકરા માટે? એ અત્યારે હાલ કેનેડા છે હાજી. અને એટલે સંબંધ વિશે પૂછવું હતું. કેટલું મોડું થઈ ગયું છે એટલે ઘણી જગ્યાએ બાયોડેટા પણ ક્યાંય સેટિંગ નથી થતું એમ. અચ્છા, લગ્ન માટે નથી સેટિંગ થતું એવું છે? હા. અત્યારે કેનેડા છે? હા, કેનેડા છોકરો. અચ્છા. બિલકુલ બિલકુલ. હું આપની સમસ્યા સમજી શકું છું કે એમના માટે ખરેખર તો છે ને આવા કુંડલીવાળાને મેં ઘણી વખત એવું જોયેલું છે કે એમને પાત્ર પસંદ કરવામાં પણ ઘણી વખત થોડોક સમય લાગતો હોય છે. તો હું એવું 100% એમને સજેશન આપીશ કે પાત્રની અંદર ક્યાંક નાનું મોટું આપણે જો ઇગ્નોર કરી શકતા હોય તો ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરી અમુક મુદ્દાઓને ખાલી પર્ટિક્યુલર અમુક 2-4 પોઈન્ટ કે ભાઈ આવી ટાઈપની મને પાત્ર મળે છે તો હું એક્સેપ્ટ કરી લઈશ તેવું જો કદાચ મનમાં લેટગોની ભાવના રાખશે તો એમને બહુ જલ્દી લગ્ન થાય એમ છે. એક તો અત્યારે એક તો સારામાં સારો યોગ ચાલી રહ્યો છે. જો કદાચ અત્યારના સમયમાં જો કોઈ પાત્ર પસંદ થઈ જાય છે તો ઇટ્સ ઓકે, કદાચ જૂન મહિના સુધીમાં, અને કદાચ નથી પણ થતું તો પણ અત્યારે કેનેડા છે તો ત્યાં પાત્ર પસંદ થશે કે ના? એવું પણ બની શકે કે કદાચ છોકરી ત્યાંની હોય અને પરિવાર અહીંયા રહેતો હોય એવું પણ એમના કુંડલીમાં બતાવી રહ્યું છે. એવું પણ બની શકે છે. તો કદાચ એવું પણ કદાચ આપણને વાત આવે તો પણ કોઈ નિશ્ચિંત થઈ અને આપણે આગળ વાત વધારી શકાશે. અને જો કદાચ અત્યારે નથી પણ થતું તો પણ બિલકુલ ચિંતા નહીં કરતા, કેમ કે 2027માં તો એમના માટે ઉત્તમ સમય આવી જ રહ્યો છે. ખાસ કરીને એમને એક 100% આપણે ઉપાય આપીશું જી કે જો શક્ય હોય તો રોજ થઈ શકે તો રોજ ત્યાં તો ન કદાચ શક્ય હોય તો અહીંયા પરિવાર પણ એમના માટે ચણાના લોટમાંથી બનતી વાનગીઓનું જો દાન કરવામાં આવશે, રેડી ટુ ઈટ વાળી વસ્તુઓ, તો એમને બહુ સારું એવું રિઝલ્ટ મળે એમ છે. જી. વધુ એક કોલર છે આશાબેન. હલો આશાબેન. હલો. હલો આશાબેન, તમારે કોના માટે પૂછવું છે? મારા ભાઈ વિશે પૂછવું. ભાઈ માટે પૂછવું છે. હા, ભાઈનું જન્મ તારીખ 26/10/1996. 26/10/1996. ઓકે, જન્મ સમય? સાંજે 5. સાંજે 5 કલાકે. જન્મ સ્થળ? ખસ્તા.
કયું હતું? ખસ્તા કયો જિલ્લો લાગે છે? અમદાવાદ. ઓકે, અમદાવાદ. ઓકે, હવે શું પૂછવું છે તમારે? એના કરિયર વિશે પૂછવું છે. એ ગમે તેટલી મહેનત કરે ને એને તો એને આમ હાલમાં શું કરી રહ્યા છે આગળ આપના ભાઈ? અત્યારે ગવર્મેન્ટની તૈયારી જ કરે છે. અચ્છા, કેટલા વખતથી તૈયારી કરી રહ્યા છે? 6-7 વર્ષથી. 6-7 વર્ષથી તૈયારી કરી રહ્યા છે. હા, વાહ, આકાશભાઈ. બહુ સરસ, કંઈ વાંધો નહીં. હવે એમની મહેનતનું ફળ ટૂંક જ સમયમાં ઓલમોસ્ટ એવું બને એમ છે કે કદાચ જૂન 2027 પછી એમના માટે બહુ સરસ ભાગ્યોદયનો સમય નજીક આવી રહ્યો છે. હવે એના માટે આપણે શું કરવું જોઈએ, કે એના માટે શું એવા કયા ઉપાય કરી શકીએ કે એને આપણને સફળતા મળે? હા, રાહ થોડી જોવી પડશે, કેમ કે આવા જ્યારે શનિ મહારાજ જેવા જ્યારે ફળ આપવા, જ્યારે એવા ગ્રહો જ્યારે ફળ આપતા હોય ત્યારે કદાચ થોડુંક મોડું આપે પણ બહુ સારું ફળ આપતા હોય છે. તો હું 100% એવું સજેશન આપીશ કે એમના માટે છે ને દર શનિવારના દિવસે જો શક્ય હોય તો શનિ મહારાજના દર્શન કરવા જાય અને શનિ મહારાજને તેલ ચડાવે. અને કોઈ લેબર હોય, જેમ કે મજૂરો હોય, તો એમને કોઈક ને કોઈક અડદમાંથી બનતી વાનગીઓ, રેડી ટુ ઇટવાળી કોઈ વસ્તુઓ જો કદાચ ખવડાવે છે તો એમને બહુ જ જલ્દી અને સારામાં સારું રિઝલ્ટ મળે એમ છે. અને એમના કરિયર બહુ સારું બતાવી રહ્યું છે, કેમ કે આમના જેવા વ્યક્તિ કદાચ થોડુંક મોડી સફળતા મળે છે પણ બહુ સારી મળતી હોય છે. એટલે બિલકુલ ચિંતા નહીં ટૂંકમાં કરતા. સફળતાના આરે પહોંચી ગયા છે. ઉપાયો કરશે તો જલ્દી સફળતા સફળતા મળશે. મળશે, જી, બધું બિલકુલ. કોલર છે સુરતથી જ્યોત્સનાબેન. હલો જ્યોત્સનાબેન. હાલો, હાજી, આપને કોના માટે પૂછવું છે? મારે બાબા વિશે. અચ્છા, બાબુ શું કરે છે હાલમાં? અટાણે CS છે બાબુ. ઓકે, અને જન્મ તારીખ એમની કઈ છે? 29/9/94. 29/9/94. હા. જન્મ સમય? જન્મ સમય સવારે 4:20 થી 4:30. સવારે 4:20 થી 4:30 ની વચ્ચે કોઈ પણ લઈ લઈએ. હા હા. ઓકે, અને જન્મ સ્થળ કયું હતું? સુરત. સુરતમાં. હા, હવે બોલો શું પૂછવું છે? એના લગ્ન ક્યારે થશે, કેવું પાત્ર મળશે અચ્છા. ને કેટલા ટાઈમમાં ને કઈ? લગ્નની સૌથી મોટી ચિંતા પરિવારના લોકોને હોય છે. બિલકુલ બિલકુલ. અત્યારે પ્રશ્ન જે ચાલતા હોય છે મુખ્ય, કેમ કે અમુકને સારો છોકરો જોઈતો હોય તો એને સારી છોકરી ના મળે, છોકરી જોઈતી એને છોકરો નથી મળતો. આ બધી સમસ્યાઓ ચાલતી રહે છે. પણ આ બિલકુલ ડિમાન્ડ નિશ્ચિંત ચોઇસ થઈ જાઓ. બંને વધી ગઈ છે. ડિમાન્ડ પણ બિલકુલ. વધે છે અને ચોઇસ બી વધી જાય છે. હા, અને ઘણી વખત લેટ ગો કરવાની ભાવના પણ ક્યાંક ને ક્યાંક ઓછી થતી જાય છે. એના કારણે પણ આવું બને છે. પણ આપ નિશ્ચિંત થઈ જાઓ, આપ બિલકુલ ચિંતા ન કરો. હવે આપના આ દીકરાની કુંડલી પ્રમાણે જોવા જઈ રહ્યા છે તો એમને ખૂબ સારી પત્ની પ્રાપ્ત થાય એમ છે, પણ થોડીક રાહ જોવી પડશે, કેમ કે એમના માટે જે સારામાં સારા જે યોગ જે બની રહ્યા છે એ જૂન જુલાઈ 2027ની આસપાસમાં બની રહ્યા છે. તો કદાચ એકાદ વર્ષ, સવા વર્ષ જેવું થોડીક રાહ જોવી પડશે, પણ સારામાં સારી પત્ની મળે તેવા યોગ બહુ જ સરસ રીતે ચાલી રહ્યા છે. અને ખાસ કરીને એમના માટે એક મસ્ત ઉપાય બતાવું છું કે મંગળવારના દિવસે ઘઉંમાંથી બનતી વાનગીઓ, ઘઉં અને ગોળ બંને વસ્તુ ભેગી કરીને જો કદાચ કોઈ વાનગી ખવડાવવામાં આવશે, ખાસ કરીને જો ગાયને ખવડાવવામાં આવશે તો પણ એમને ઉત્તમ રિઝલ્ટ મળે તેવું બતાવે છે. તો આપ આ ઉપાય કરો અને સાથે સાથે જો શક્ય હોય તો આપના ઘરે કોઈ સારા ભૂદેવને બોલાવી અને પત્ની મનોરમામ દેહીનો એક ચંડીપાઠનો બહુ સરસ શ્લોક બતાવેલો છે, એના સાંપુટિક 13 ચંડીપાઠ કરાવડાવો. એનાથી આપના દીકરા ઉપર બહુ જ સારામાં સારો પ્રભાવ, અને ખાસ કરીને મંગળ દોષ પણ છે તો એ જ ભૂદેવ પાસે આ મંગળ દોષનું નિવારણ પણ કરાવજો. એનાથી બહુ સારું ફળ મળે એમ છે. બિલકુલ. બધું કોલર ઉપલેટાથી સમીરભાઈ છે. હલો સમીરભાઈ. હલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા પોતાના માટે જ પૂછવાનું જી, છે. આપની જન્મ તારીખ, 26/12/94. વર્ષ? 1994. 26/12/94. ઓકે, જન્મ સમય? સવારે 5:30. ઓકે, 5:30 કલાકે સવારે. અને જન્મ સ્થળ કયું હતું? ઉપલેટા જ. ઉપલેટા. ઓકે, હવે શું સમસ્યા છે, શું પૂછવું છે? નાણાં ભીડ બહુ રહી છે. નાણાં ભીડ. તમે તાર કરો છો શું? હું અત્યારે નોકરી કરું છું. નોકરી કરો છો એટલે પૈસો બચતો નથી કે આવતો જ નથી? પૈસો આવે છે પણ ટકતો નથી. અચ્છા, આવે છે પણ ટકતો નથી. આ પણ સમસ્યા હોય છે આકાશભાઈ? બિલકુલ બિલકુલ. ઘણી વખત એવું થાય છે, કેમ કે આમના ઓલમોસ્ટ એવું છે કે વ્યયસ્થાનના માલિક પોતે વ્યયસ્થાનની અંદર બેઠા છે. એટલે ખાસ કરીને જનરલી મેં તમારા જેવા વ્યક્તિને ખાસ જોયેલું છે કે પોતાના ખીચાની અંદર છેલ્લી 500ની નોટ હોય ને તો પણ એ કદાચ ભાઈબંધો જોડે બેઠા હોય ને તો પહેલો ખીચામાં એમનો હાથ જાય ને તરત જ પૈસા આપી દેતા હોય છે. એટલે ખાસ કરીને પૈસા વાપરતી વખતે આપણે ધ્યાન રાખવું અને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પોતાના નામે લક્ઝુરિયસ વસ્તુ કે અથવા કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ પોતાના નામે ખરીદવી નહીં, જાતે ખરીદવી નહીં. એક ખાસ ધ્યાન રાખજો. બીજા નંબર ઉપર ખાસ ધ્યાન રાખવાવાળી વસ્તુ કે કેશ, રોકડ રૂપિયા દાનપૂનમાં આપણે કોઈકના માધ્યમથી વાપરજો. દાનપૂન કરવું જોઈએ, એની ના નથી, પણ રોકડ રૂપિયા નહીં. કોઈને વસ્તુની હેલ્પ કરી શકો છો, રોકડ રૂપિયાનું દાન નહીં કરતા. બીજા નંબર ઉપર આપને એક સરસ એક ઉપાય બતાવું છું. આ ધ્યાન રાખવાની વસ્તુ થઈ. હવે ઉપાય શું છે? તો ઉપાયની અંદર વાત એવી છે કે જો આપ શક્ય હોય તો નિત્ય વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો જો આપ પાઠ કરો છો અને ખાસ કરીને
કરીને જો આપણા ઘરની નજીકમાં કે અથવા મંદિરમાં ક્યાંક પીપળો હોય અને પીપળાની નીચે બેસી અને જો વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રનો જો પાઠ કરો છો તો આપના માટે ખૂબ ફળદાયી બને એમ છે અને આપણા ધંધા રોજગારની અંદર પણ સફળતા મળશે અને પૈસા વપરાતા પણ ઓછા થઈ જશે. બિલકુલ. વધુ એક લકી કોલર છે અભિષેકભાઈ. હલો અભિષેકભાઈ. હલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા પોતા માટે જ. હાજી, આપની જન્મ તારીખ? 11/5/94. 11/5/94. જન્મ સમય? બપોર 1.5 કલાક. બપોરે 1.5 કલાકે. અને જન્મ સ્થળ કયું હતું? તાલાલા ગીર. તાલાલા ગીર. હા, સમસ્યા શું છે આપની? સગાઈ નથી થતી અને ગવર્મેન્ટની તૈયારી કરું છું. અચ્છા, સગાઈનો પ્રયત્ન કેટલા વખતથી? 2 વર્ષથી. અને ગવર્મેન્ટ જોબ માટે ક્યારે ટ્રાય કરો છો? કેટલા વખતથી ટ્રાય કરો છો? ગવર્મેન્ટની 5 વર્ષથી. 5 વર્ષથી. ઓકે. ખૂબ સરસ, કંઈ વાંધો નહીં. અને આમ તો ગવર્મેન્ટ જોબ લેવી હોય એટલે બધાને આમ તો ખ્યાલ જ છે કે ઘણી મહેનત કરવી પડે છે અને ઘણી મહેનત પછી જ આપણને સારી એવી જોબ મળે છે. હવે આની અંદર હું એક 100% આપને સરસ મજાનો ઉપાય બતાવીશ કે તમારે જો કદાચ તૈયારી તમે કરી જ રહ્યા છો, આપણે આપણી મહેનત 100% કરવાની છે. મહેનતની સાથે ભક્તિ કરીશું તો કદાચ સફળતા મળવાના ચાન્સીસ વધી જાય એમ છે. તો એના માટે હું ઉત્તમ આપના માટે બહુ જ સરસ એક ઉદાહરણ સાથે આપણને સમજાવીશ કે જો શક્ય હોય તો આપ ખાસ કરીને ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનતી કોઈપણ પ્રકારની મીઠાઈ જો ભગવાનને ધરાવવામાં આવશે અને પ્રસાદ રૂપી જો કદાચ અર્પણ કરવામાં આવશે તો આપના માટે સફળતાના ચાન્સીસ વધે એમ છે. બીજા નંબર ઉપર આપ જો શક્ય હોય તો સવારે સૂર્યોદય પહેલાં ઉઠો અને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપો અને અર્ઘ્ય આપતી વખતે જ્યારે લોટામાં જળ ભરો તો એની અંદર કંકુ, ચંદન, ચોખા, પુષ્પ જેવી નાની મોટી વસ્તુ આપણી પાસે જે કંઈ અવેલેબલ હોય તો એની અંદર પધરાવી અને પછી અર્ઘ્ય આપશો તો આપણને આપણી સફળતા મળવાના ચાન્સીસ વધી જાય તેમ છે. ઓકે. વધુ એક કોલર અમદાવાદથી છે. હલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારા બાબા માટે. ઓકે. જન્મ તારીખ આપી દો. 1/8/91. કઈ? 1/8/91. 1/8/91. 91. 91. ઓકે. હા. ઓકે. જન્મ સમય? અમદાવાદ. જન્મ સમય સમય 6:10. સાંજે કે સવારે 6:10? સવારે. સવારે 6:10. ઓકે. હા. અને જન્મ સ્થળ કયું હતું? અમદાવાદ. ઓકે. હવે શું પૂછવું છે આપને? એના મેરેજ નથી થતા. એના મેરેજ થતા નથી. ઓકે. ઓકે. કેટલા સમયથી પ્રયત્ન ચાલુ છે મેરેજનો? 5 વર્ષથી. 5 વર્ષથી આકસ્મિક થતું નથી. ખૂબ લાંબો સમય થઈ ગયો અને નો હવે ધીરજ ખૂટે એવું ચોક્કસ હોઈ હા શકે. હા બિલકુલ, કેમ કે 5 વર્ષથી મહેનત કરી રહ્યા છે. પણ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ, એમના માટે ઉત્તમ મેરેજના યોગ બની રહ્યા છે. આ જ જૂન પછી એમના માટે બહુ જ સરસ એમના માટે મેરેજના યોગ બની રહ્યા છે. હા, લગ્નના મુહૂર્ત નથી આવતા એટલે એવું બની શકે કે કદાચ કેમ કે લગ્નના મુહૂર્ત આ વર્ષે આપણને ખાલી ને ખાલી સિંહસ્થ ગુરુ હોવાના કારણે આ જૂન 2026થી ડિસેમ્બર 2026 સુધી લગ્નના મુહૂર્ત ન આવી શકે તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો એ સમય દરમિયાન આપણા માટે પાત્ર પસંદ કરવા માટેનો ઉત્તમ સમય ગણી શકાય અને પછી જાન્યુઆરી કે ફેબ્રુઆરી કે ક્યારે પણ આપણે લગ્ન કરી શકાય તેમ છે. હવે જો કદાચ એનામાં જે કંઈ બાધા આવતી હોય તો એના માટે ખાસ કેમ કે આની અંદર એવું ક્યાંક ને ક્યાંક બની રહ્યું છે કે કદાચ સંબંધ ઓલમોસ્ટ નક્કી થઈ જાય, મોઢે કોળે આવી જાય અને જમી ન શકીએ તેવા પણ યોગ સંજોગ ઊભા થઈ શકે એમ છે. તો એના માટે ખાસ કરીને કુંડલીની અંદર મંગળ હોવાના કારણે મંગળનું નિવારણ જો ન કર્યું હોય તો ખાસ કરાવી લેવું આપના સારા વિશ્વાસુ કોઈ ભૂદેવ પાસે, તો એનાથી પણ આપણને બહુ સારી એવી સફળતા મળે તેમ છે. ઓકે. વધુ એક કોલર છે પાલનપુરથી. હલો. હાજી. હાજી, આપનું નામ? બાબા માટે પૂછવાનું છે. હલો. આ બાબા માટે પૂછવાનું છે. અચ્છા, બાબાનું નામ અને જન્મ તારીખ? બાબાનું નામ મનન. જી. અને જન્મ તારીખ? જન્મ તારીખ છે 2/12/96. 2/12/96. હાજી. જન્મ સમય? સવારે 8:35 અને પાલનપુર. 8:35 અને પાલનપુર જન્મ સ્થળ છે. ઓકે. હવે શું પૂછવું છે આપને? એ અત્યારે નોકરી કરે છે, આર્કિટેક્ટ કરેલું છે, અમદાવાદમાં પોતાની ઓફિસ કરવાની છે. બિઝનેસમાં કેવું રહેશે, ભવિષ્ય કેવું રહેશે, આર્થિક રીતે બધી રીતે બધી રીતે પૂછી લેવું છે. એટલે હમણાં એ નોકરી કરે છે ને ધંધો કરવાની શરૂઆત કરવી છે. હાજી. હાજી. બિલકુલ બિલકુલ, કોઈ ચિંતા નહીં કરતા. હવે એમને છે ને એમની કુંડલીની અંદર અમે એવું જોઈ રહ્યા છે કે પિતૃભક્તિથી એ જેટલી પણ પિતૃઓની ભક્તિ કરશે ને તો એનાથી એમને બહુ સારું એવું એમને ફળ પ્રાપ્ત થાય એવું છે. હું જનરલી કુંડલીની અંદર પિતૃ દોષ છે એવું કદાચ હું ડિટેલમાં નથી કહેતો. હું બને ત્યાં સુધી એમ કહું પિતૃઓની આવા વ્યક્તિ જ્યારે સારામાં સારી ભક્તિ કરે ને તો એનાથી એમને બહુ સારામાં સારું ફળ મળતું હોય છે. અને જનરલી આમના કુંડલીની અંદર તો 10મે રાહુ છે એવું કહી શકીએ કે ભાઈ એમની પાસે કન્વિન્સ કરવાનો પાવર જબરદસ્ત છે. એવું કહેવાય કે જિસકી કુંડલી મેં 10મે રાહુ ઉસકી દુનિયા બસમે. એટલે એવા કુંડલીવાળા હોય તે ધારે તો કદાચ સારામાં સારો બિઝનેસ પણ કરી શકે તેમ છે. અમદાવાદની અંદર ઓફિસ કરી અને સારામાં સારો બિઝનેસ પણ કરી શકે તેમ છે. એમના ગ્રહો બહુ સપોર્ટિવ છે. પણ પિતૃભક્તિ જરૂરી છે. પિતૃભક્તિ માટે શું કરી શકાય આપણે? તો પિતૃભક્તિ માટે જો ઘરની પાસે
પાસે નજીકમાં ક્યાંક ને ક્યાંક પીપળો ગોતી અને રોજે રોજ પીપળાને જળ ચડાવી અને 7 પ્રદક્ષિણા ફરે અને પિતૃઓનું નામાવલી આપણા જેટલા પણ યાદ કરીને પિતૃઓને નમસ્કાર કરશે તો પણ એમને બહુ જ સારી એવી એમની પ્રગતિ થાય તેમ છે. ટૂંકમાં પિતૃઓની ભક્તિ અથવા તો એમની જે છે વડીલોના આશીર્વાદ એ હંમેશા આપણે જીવનમાં કામકાજ કરતા રહે છે. બિલકુલ. વધુ એકવાર કોલર જોડાશે પાલનપુરથી પરેશભાઈ. હલો પરેશભાઈ. હાલો, હાજી પરેશભાઈ. મારે બાબા માટે સવાલ છે. જી, બાબાનું નામ અને જન્મ તારીખ આપશો. જન્મ તારીખ 8/5/1994. 8/5/94 અને જન્મ સમય સમય રાતના 9:15. 9:15 રાત્રે અને જન્મ સ્થળ જન્મ સ્થળ પાલનપુર. પાલનપુર. હા, હવે શું પૂછવું છે આપને? એને સગાઈ માટે સર પૂછવાનું થાય. સગાઈ માટે વધુ એક કોલર છે. સગાઈને બહુ થતું નથી અને વચમાં થયું હતું પણ એ બી સપન તૂટી ગયું હતું. એટલે એકવાર સગાઈ તૂટી ચૂકી છે. હા, હમણાં જસ્ટ 3 મહિના છે. ઓકે, બિલકુલ બિલકુલ આપણે સમજી ગયા. હવે એમના કુંડલીની અંદર અમે જોઈ રહ્યા છે ત્યાં સુધી એક તો સૌથી પહેલાં આવા એમને કંઈક ને કંઈક સગાઈ તૂટે તેવા યોગ તો બતાવી રહ્યા છે અને જો હવે કદાચ હવે આપણે જ્યારે પાત્ર પસંદ કરીએ ને તો ખાસ કરીને એવું પાત્ર પસંદ કરજો કેમ કે શુક્ર મહારાજ એમને ખાલી ને ખાલી અટ્રેક્શન કરાવી દે, સુંદરતા જોઈ અને લગ્ન માટે હા પડાવડાવી દે છે, એવું પણ કરાવી શકે તેમ છે. તો ખાસ એવું જોવું કે આપણે સુંદરતા કરતાં એની અંદર છોકરીના ગુણ કેવા છે, એના સંસ્કાર કેવા છે તેના વિશે ખાસ કરીને તપાસ કરવી અને પછી આગળ વધવો સંબંધ માટે. હવે બીજું કે એમને નજીકના સમયમાં સારામાં સારું એમને પાત્ર મળે અને એવા યોગ પણ બતાવી રહ્યા છે અને એમના માટે આવતી સાલ 2027માં સારા યોગ બતાવી રહ્યા છે. આ સાલમાં બી એવું નથી કે લગ્ન ન થાય પણ મુહૂર્ત ઓછા આવી રહ્યા છે. ખાસ કરીને કદાચ પાત્ર પસંદ કરવા માટેનો ઉત્તમ સમય છે. બીજા નંબર ઉપર કે એમના માટે ખાસ એક બહુ સરસ એવો ઉપાય બતાવું છું કે જો શક્ય હોય તો રોજ આપણા રોડ ઉપર ક્યાંય પણ આપણને રખડતા કૂતરા ક્યાંય દેખાય તો એને ખાસ કરીને જો દહીં ખવડાવવામાં આવશે તો એના માટે સારામાં સારું પાત્રના યોગ ઊભા થાય તેમ છે. તો આ ઉપાય રોજે રોજ કરજો જેનાથી અમને ખૂબ સરસ ફાયદો થઈ શકે તેમ છે. ખૂબ સારી વાત કરી કે માત્ર સુંદરતા નહીં ગુણ જોશો તો લગભગ આ મેરેજની સમસ્યા છે તે ઉકેલાઈ શકે તેમ છે. મોટાભાગના લોકોને આવું થતું હોય છે. અનેક કોલર્સ અત્યારે લાઇનમાં છે, લગાવી રહ્યા છે, ફોન કોલ લાગતા નથી પરંતુ એમના માટે વોટ્સએપ નંબર અમે બહાર પાડ્યો છે. આ વોટ્સએપ નંબર પર આપ આપની વિગતો મોકલી શકો છો. એના થકી પણ તમે આપ સમાધાન મેળવવાના અમે પ્રયત્ન કરીશું આપવાના. એસ્ટ્રોનાઇનમાં હવે સમય છે એક બ્રેકનો. તો વિરામ પછી આપનું સ્વાગત છે. ગુજરાત બહારથી પણ હવે એસ્ટ્રોનાઇનમાં કોલ આવી રહ્યા છે. હૈદરાબાદથી શશિકાંતભાઈ જોડાશે. હલો શશિકાંતભાઈ. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો આપ? બસ મજામાં. અને કોના માટે પૂછવું છે આપને? મારા બાબા માટે પૂછવાનું. અચ્છા, બાબાનું નામ જન્મ તારીખ આપશો. નિર્મલ કુમાર છે એનું નામ. હાજી. ને 1 સપ્ટેમ્બર 1998. ઓકે. હવે જન્મ સમય એટલે બર્થ ટાઈમ રાતના 1:30. રાતના 1:30. ઓકે. અને જન્મ સ્થળ કયું હતું? શું કહો? જન્મ સ્થળ બર્થ પ્લેસ કયું હતું? હૈદરાબાદ. ઓકે. હવે શું પૂછવું છે આપને બાબા માટે? એના મેરેજ માટે પૂછવું છે મારે. અચ્છા, મેરેજની સૌથી મોટી સમસ્યાઓ છે. જોઈએ છે. હા, બિલકુલ. કંઈ વાંધો નહીં, કોઈ ચિંતા ના કરો. અને અમારી પાસે પણ ઓલમોસ્ટ એવું જ બનતું હોય છે કે કદાચ 10 કોલ આવે તો 10માંથી 8 કોલ મેરેજના જ કોઈક ને કોઈક પ્રશ્નને લઈને આવતા હોય છે. પણ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. અને અમને તો ચિંતા એવી હતી કે હૈદરાબાદથી કોલ છે એટલે કદાચ હિન્દીમાં વાત ના કરવી પડે, નહીંતર બધું ગોઠવીને ઘણા ગુજરાતીઓ આપણે ત્યાં વસે છે. બિલકુલ બિલકુલ. અને હું એવું જ ઈચ્છું છું કે આપણી ચેનલમાં ગુજરાત નહીં પણ ઇન્ડિયા બહાર બી ફોન આવવા જોઈએ. બિલકુલ. હવે આપના દીકરાના કુંડલીની અંદર જોઈ રહ્યા છે તો નજીકના સમયની અંદર પાત્ર પસંદ માટેનો બહુ જ ઉત્તમ સમય યોગ બતાવી રહ્યો છે. ખાસ કરીને જો એમના ચંદ્ર મહારાજની કૃપા એમના ઉપર થશે, આમના જે વ્યક્તિએ ખરેખર છે ને માતાની જેટલી ભક્તિ થાય ને એટલી કરવી. રોજે રોજ ઘરની બહાર નીકળતા પહેલાં પણ મમ્મીને પગે લાગી અને પછી જો ઘરની બહાર નીકળે છે તો કાર્ય સફળ થવાના ચાન્સીસ વધી જાય છે. જેટલી માતાની કૃપા રહેશે એમના ઉપર એટલું જ એમના માટે ખૂબ સારું રહેશે. બીજા નંબર ઉપર જો શક્ય હોય તો એમના માટે ઉત્તમ એક ઉપાય બતાવું છું કે જેટલા પણ એમને મમ્મીની ઉંમરના જેટલા હોય ને એવા જ્યાં જ્યાં લાગતા હોય કે આપણા મંદિરની અંદર કે અથવા વૃદ્ધાશ્રમની અંદર ત્યાં આગળ જો શક્ય હોય તો દૂધમાંથી બનતી વાનગીઓ જો ખવડાવવા પીવડાવવામાં આવશે તો એમના ઉપર ચંદ્ર મહારાજની કૃપા થશે અને એમને સારામાં સારું મનગમતું પાત્ર પ્રાપ્ત થાય તેવા સરસ મજાના યોગ ચાલી રહ્યા છે. અને આ જ યોગની અંદર એમના સરસ મજાના સગાઈ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. બિલકુલ. વધુ એક કોલર મુન્દ્રાથી છે, હિનાબેન. હલો હિનાબેન. હેલો. હાજી, આપને કોના માટે પૂછવું છે? મારે મારા પતિ માટે પૂછવું છે. એમની બર્થડે છે 13/4/1978. 13/4/1978.
ઓકે, હા. જન્મ સમય? જન્મ સમય રાત્રે 9:20. જી, અને જન્મ સ્થળ કયું હતું? જન્મ સ્થળ કચ્છનું રામપર વેકરા ગામ, મુન્દ્રા તાલુકો, ઓકે. માંડવી તાલુકો. હાજી, હવે શું પૂછવું છે આપને? સમસ્યા એ છે કે મારા પતિને છેલ્લા 10 વર્ષથી બિઝનેસ કરો છે, શિપિંગ કંપનીમાં નોકરી જોબ કરે છે. 10 વર્ષથી ટ્રાય કરે છે, મહેનત કરે છે શિપિંગને લગતો તે, પણ કાંઈ મેળ નથી પડતો, છેલ્લી ઓકે. ઘડીએ અટકી જાય છે. ઓકે, તો નોકરી છોડી 10 વર્ષથી મહેનત કરે છે ધંધો સ્થાપિત કરવાની, પણ થતો નથી. હતો હાજી, બંધ રહી જાય એવું થાય છે. તો ઓકે, ઓકે, શું કામ? સમજી ગયા, સમજી ગયા. બિલકુલ. હા, આકાશભાઈ. આપના પ્રશ્નને અને આપની વાતને અમે બંને રીતે સરસ રીતે સમજી ચૂક્યા છીએ, અને આપ પોતે ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છતા જ હશો કે ભાઈ એ પણ સારા બિઝનેસની અંદર લાગી જાય, નોકરી કરતાં બિઝનેસમાં વધારે સારી કમાણી મળી શકે તેમ છે. હવે આપના માટે અને આપના પતિ માટે બંને માટે એક બહુ સરસ ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો તમે એમના માટે રોજે રોજ શ્રી સૂક્તમના પાઠ કરો. એમની ધંધાની સફળતા મળે તેવા શ્રી સૂક્તમના પાઠ જો તમે એમના માટે કરશો તો પણ આપણને સારું રિઝલ્ટ મળી શકે એમ છે. બીજા નંબર ઉપર કે એમના માટેનો એક સરળ ઉપાય કે એમના કુંડલીની અંદર જોઈ રહ્યા છે તો શનિ મહારાજની કૃપાથી જ એમને સારામાં સારા વેપારમાં એમને સફળતા મળે એમ છે. બાકી શનિ મહારાજની કૃપાથી જોવા જઈએ તો ખાલી ને ખાલી નોકરી જ અત્યારે આપણને સારી રીતે નોકરી કરી શકીએ. વેપાર તરફ આગળ વધવું હોય તો વધી શકાય તેવું નથી, પણ એ સફળતા મેળવવા માટે શનિ મહારાજની કૃપા મેળવવી ખૂબ જરૂરી છે. અને એના માટે પણ એક બહુ સરળ ઉપાય બતાવું છું. જો શક્ય હોય તો શનિ મંત્રના નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ, આવા મંત્રના જો નિત્ય 756 વખત જો મંત્ર જાપ કરવામાં આવશે તો એમને સારામાં સારા વેપારની અંદર સફળતા મળે તેમ છે. અને આનો આ જ શ્લોક મંત્ર જે કંઈ છે તે ફરીથી સાંભળવા માટે અમારું આ જે કંઈ પણ અમારો પ્રોગ્રામ સારામાં સારો જે ચાલી રહ્યો છે એ યુટ્યુબ ઉપર પણ બતાવે છે, અને યુટ્યુબ ઉપર ફરી સાંભળી અને ક્યાંક ને ક્યાંક શ્લોક ક્યાંક લખી લેજો તો એનાથી એ જપ કરશો તો એનાથી સફળતા મળે તેમ છે. બિલકુલ, ચોક્કસ. તો આશા રાખીએ આકાશભાઈ કે તમારા જે ઉપાયો છે તે બતાવ્યા એ દર્શકોને ચોક્કસ હેલ્પફુલ થશે. આપનો ખૂબ ખૂબ આભાર આ તમામ વાતચીત બદલ. તો આપણે કહી દઈએ કે અમે ચોક્કસ પ્રયત્નો કરી રહ્યા છીએ કે આપની જે સમસ્યાઓ છે તેના ઉકેલ સુધી પહોંચવાનો પ્રયત્ન ચોક્કસ અમારો છે, પરંતુ આપ પણ આપના જે નિષ્ણાતો છે તેને પૂછીને પછી આગળ વધી શકો છો. એસ્ટ્રોનોમીમાં અત્યારે બસ આટલું જ, પરંતુ અંતે કહેવાનું એટલું જ કે ધરપત રાખજો, છેવટે ઠાકર કરે ઠીક. નમસ્કાર.